કરતા આજે શૈતાનિક શક્તિઓ બહુ બળવાન, બહુ તાકાતવાન, બહુ શક્તિશાળી. તો ગાંધારીએ છેતરીને મંત્ર લીધો. મંત્ર લઈ છેતરીને ઘરે ગઈ. દુર્વાસાને એમ કે કુંતા છે. કુંતાજી 3 સાડા 3 ઉઠ્યા, સ્નાન ધ્યાન કરી 4:30 આશ્રમમાં આવ્યા. એનો રોજનો ક્રમ હતો, 4:30 5 વાગે આશ્રમમાં આવે. સવારે 5 વાગે આવ્યા છે, બધી સેવા કરે છે. ગુરુદેવે કહ્યું કે બેટા કેમ બીજી વાર આવી, વેલા આવી હતી? કુંતાજીએ કહ્યું કે ગુરુજી હું તો આજે તો હું હમણાં જ આવી, 5:30 આવી. પણ તો દીકરી તું હમણાં આવી હતી, વરદાન લઈ ગઈ. કુંતાજીએ કહ્યું ગુરુદેવ હું નથી આવી, હું તો હમણાં જ આવી. આ તો દુર્વાસા ભાઈ. સાંભળજો, દુર્વાસા એટલે કોણ? હે, ક્રોધનો અવતાર તો બરોબર છે, પણ ઈ છે રુદ્ર અવતાર. દુર્વાસા એટલે શિવ તત્વ છે અને રૌદ્ર. ક્રોધી તો હતા જ. દ્વારિકાનાથને શાપ આપ્યો. કોને? દ્વારિકાનાથને જે શાપ આપે બીજા કોનો બોલ કોણ છટકી શકે? એવા પણ એવા તપસ્વી હતા કે દ્વારિકાનાથને શાપ આપ્યો તોય ભગવાને એના પગ ધોયા. એનું સત્ય, એનું તપ, એની પવિત્રતા. દ્વારિકાનાથને શાપ આપ્યો તોય ભગવાને ફરિયાદ ન કરી. એટલે ઋષિ છે. શિવ, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ 3 દેવતાના 3 અંશ અવતાર. બ્રહ્માનો અંશ તે ચંદ્ર, શિવનો અંશ તે દુર્વાસા અને વિષ્ણુનો વંશ તે દત્તાત્રેય. આ 3 અવતાર અનસુયાજીને ત્યાં પધાર્યા. અનસુયાજીની જે 3 દેવતા પધાર્યા પુત્ર સ્વરૂપે, એમાં બ્રહ્માના ચંદ્ર, શિવના દુર્વાસા અને વિષ્ણુ ભગવાનના દત્તાત્રેય. દત્ત ભગવાન શિવ તત્વ છે. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. गोविंद नाम लेकर फिर प्राण तन से. गोविंद नाम लेकर फिर प्राण. उस वक्त जल्दी आना, जल्दी आना. उस वक्त जल्दी आना, नहीं शाम भूल जाना. श्री राधे को साथ लाना जब प्राण निकले.
गोविंद नाम लेकर इतना तो करना स्वामी जब प्राण तन से निकले गोविंद नाम लेकर तेरे प्राण तन से तारा दुख ने खंखेला तारा सुख ने विखेला तारा दुख ने खंखेला तारा सुख ने विखेला संसारी रे मारा राम नो भरोसो तुरा संसारी ओ मारा राम नो भरोसो तारा दुख ने खंखे तारा सुख ने जय हो तो દુર્વાસા સમજી ગયા કે મારી સાથે છેતરપિંડી થઈ છે. સમાધિ લગાવી, ખબર પડી ગાંધારીનું કામ છે. કુંતાને કહ્યું તારે ઘેરે મહેમાન બનીને આવેલી જે છેલ્લા 4-5 દિવસથી આશ્રમમાં આવે છે એ છોકરીનું આ કારસ્તાન છે. તારા કપડા પહેરી મને છેતરીને તારો હક, તારું વરદાન ઈ લઈ ગઈ. 100 સમર્થ બળવાન દીકરા મળે એવું વરદાન મેં એને આપ્યું છે. કુંતાજીએ કહ્યું બાપજી કઈ વાંધો નહીં, કોઈ ચિંતા નથી, અને મેં તમારી સેવા કોઈ અપેક્ષાથી નથી કરી. તમારી સેવા કરવી એ મારું સૌભાગ્ય છે. ગુરુદેવ, મારી એક વિનંતી છે, આપ મન મોટું રાખી એને માફ કરી દેજો. કૃપાનાથ એને માફ કરજો. ખબર છે આ દુર્વાસા છે. દુર્વાસાની આંખમાંથી અગ્નિ વરસવા લાગી છે. એને વિશ્વાસઘાત કર્યો છે. દીકરી, પ્રશ્ન એ નથી, તારી પાત્રતા તો હું જાણું છું. તું ભગવાનને જન્મ આપી શકે એટલી મહાન છો કુંતા. તારા ઘેરે તો પરિબ્રહ્મ પરમાત્મા જન્મ લે એટલી પવિત્રતા છે. શાપ આપ્યો, ગાંધારી તારે ત્યાં 100 દીકરા થશે, પણ 100 દુષ્ટ થશે, પાપી થશે, દુરાચારી થશે. એટલું જ નહીં, જ્યાં મારો શાપ છે,
100 દીકરાની લાશ ઉપર 100 દીકરાના મૃતદેહ ઉપર બેસીને તારે રડવું પડશે. જા, તારી પાછળ તર્પણ નાખવા માટે, શ્રાદ્ધ કરવા માટે એક પણ દીકરો બચશે નહીં. 100 દીકરાની લાશ ઉપર બેસીને રડજે. શાપ આપ્યો છે. જે ભગવાનને શાપ આપી શકે એની પાત્રતા શું ગણવી? આ તો શિવ છે. અને કેટલેક ઠેકાણે દંડ ના આપે તોય ઉપાધિ, દંડ તો આપવો જ પડે. કુંતાને કહે છે, બેટી અત્યારે મારું મન અશાંત છે. સમાધિમાં બેસી ગયા છે. 2-3 દિવસે સમાધિ ઉતરી પછી તો કુંતા ઉપર માથે હાથ મૂક્યો. દીકરી, તારા ગુણની હું શું પ્રશંસા કરું. જા દીકરી, હું તને 5 મંત્ર આપું છું. તારે ઘેરે 6 દેવતાઓ જન્મ લેશે. મંત્ર 5 છે, દીકરા 6 થશે. 6 દેવતાઓ તારે ઘેરે આવશે. મંત્ર 5 આપ્યા છે, પુત્રો 6 છે. એક અને તારે ત્યાં પુત્ર, આજે દીકરાઓનો જન્મ થશે. એવી રીતે નહીં થાય. સામાન્ય જે માતાઓને ત્યાં ગર્ભવતી બને ને 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના, 7, 8 ને 9 મહિના પછી બાળ, એ રીતે નહીં. એ રીતે નહીં. તારે ત્યાં હું તને મંત્ર આપું છું. મંત્ર તું ભણશે, આકાશમાંથી દેવતા આવશે, તને વરદાન આપશે અને હાથમાં તારા ખોડામાં એ બાળક આપશે. એ ખુદ દેવ તારો દીકરો બનીને તારી ગોદમાં આવશે. પાંડવો દિવ્ય જન્મા છે. પાંડવોનો જન્મ સામાન્ય નથી. સામાન્ય સંતાનો જન્મે એવી રીતે પાંડવોનો જન્મ નથી. તો દ્રૌપદીનો જન્મ પણ અસામાન્ય છે. દ્રૌપદી પણ દિવ્ય જન્મા છે. પાંડવો પણ દિવ્ય જન્મા છે. દ્રૌપદી યજ્ઞમાંથી પ્રગટ્યા. જેના જન્મ છે ને એની વિદાય પણ દિવ્ય હોય હો. જેનું આગમન પણ પવિત્ર હોય એની વિદાય પણ. યમરાજને એની ઉપર હાથ નાખવો હોય તો હોવાર વિચાર કરે. આ દિવ્ય જન્મા મહાપુરુષો છે. પેલો મંત્ર સૂર્યનો આપ્યો, બીજો ધર્મનો આપ્યો, ત્રીજો પવનદેવનો આપ્યો, ચોથો ઇન્દ્રનો આપ્યો અને 5મો મંત્ર અશ્વની કુમારોનો આપ્યો. અશ્વની કુમારો એમ બહુવચનમાં બોલાય, કારણ કે અશ્વિની કુમારોની સંખ્યા 2 છે. સૂર્યના મંત્રથી જે પુત્ર મળ્યો તે કર્ણ, ધર્મના મંત્રથી જે પુત્ર મળ્યો તે યુધિષ્ઠિર, પવનના મંત્રથી જે પુત્ર મળ્યા પવનદેવ ખુદ પુત્ર બનીને આવ્યા એ ભીમસેન મહારાજ, અને ઇન્દ્રનો જે પુત્ર છે ઇન્દ્ર પોતે દીકરો બનીને આવ્યો એ અર્જુનજી મહારાજ, અને સહદેવ અને નકુલ છે એ અશ્વની કુમારોનો અંશ છે. એ અશ્વની કુમારોનું સ્વરૂપ છે. આ 6 દીકરા દિવ્ય જન્મા છે. તો પાર્વતી એ દ્રૌપદી પણ દિવ્ય જન્મા છે. તો આવી કથા આપી છે. જેની માં બીજાનું હરામનું લઈ લે એના દીકરા એના જેવા થાય. ગાંધારીએ કુંતાનું લઈ લીધું અને ગાંધારીના દીકરાઓએ કુંતાના દીકરાઓનું લઈ લીધું. જેવા ઝાડ એવા ફળ છે, જેવી માં જેવા પિતા એવા એના સંતાનો.
માણસના કર્મનો સરવાળો જોવો હોય ને એના સંતાનો જોઈ લેજો, સીધો હિસાબ છે. મૂળ વાત તો આપણે કરતા હતા કે વસુદેવ અને કુંતા એ સગા ભાઈ બહેન છે. વાત અહીંયાથી બદલી હતી. વસુદેવ ને કુંતાજી સગા બહેન છે, એટલે કુંતાના દીકરા પાંડવોને વસુદેવ એ સગા મામા છે. સગા કૃષ્ણને ને બલરામને કુંતાજી સગા ફઈ છે, સગા ફઈ છે. હવે બીજી વાતે ભેગી ભેગી સાંભળી લેજો. કુંતાને એ કૃષ્ણ ભગવાનને કેટલી ફઈ છે? કયો કયો કૃષ્ણ ભગવાનને કેટલા ફઈ છે? આપણે હમણાં એ કથા કહી ગયા ને, કેટલા ફઈ છે? કુલ 5. આપણે હમણાં જ કથા કરી. પછી કઈ બધી વખતે એમ ન કહેવાય તમને ખબર. ઘણા કઠણ અહીંયાના એમ કે આગળ બેઠા બેઠા તમને ખબર. એટલે કથા પૂરી થઈને તે એક બે બેનો પૂછતા હતા ક્યાં ફૂગી, તો કે ભાઈ મહારાજ ને ખબર ક્યાં ફૂગી, બીજે દી એને લેવાની હોય. આપણે કઈ બહુ ઉપાધિ ન કરી. આપણે કથામાં બેસીએ, સમજો, પણ કથા આપણામાં બેસે એ વધુ કલ્યાણકારી છે. આપણે કથામાં બેસીએ સારી વાત છે, પણ કથા જો આપણામાં બેસે તો આપણું કલ્યાણ છે. આ તો અદ્ભુત કથા છે જે માણસના ચારિત્રનું નિર્માણ કરે છે. માણસે કેવું જીવન જીવવું જોઈએ કથા શીખવે છે. આ બધી કથાઓ આપણે પ્રેરણા આપે. તો વસુદેવ અને કુંતા એ સગા ભાઈ બહેન છે. એટલે તમે જોવા જાઓ તો સુભદ્રા ને અર્જુન શું થાય? ફઈનો દીકરો છે. અર્જુન ને સુભદ્રા એ મામાની દીકરી છે. અને કેટલાક કુટુંબની અંદર મામા ફઈના સંતાનો વચ્ચે સગપણ થાય. કેટલાક સમાજની અંદર, કેટલાક પરિવારોની અંદર મામા ફઈના સંતાનો વચ્ચે સગપણ થાય. કેટલોક સમાજ એવો છે, આહિર સમાજ છે. બેન બેઠા છે. આહિર સમાજ છે, ગઢવી સમાજ છે. કેટલાક સમાજમાં આ રીતે લગ્ન થતા હોય. તો ભગવાનને એ સમયે આવો રિવાજ હતો. એટલે અર્જુનને બોલાવી ભગવાને આ લીલા કરી છે. પછી તો બલભદ્રજી એના પ્રભાવમાં આવ્યા. મૂળ કથા તો સુભદ્રા હરણની હાલે છે, પણ કથામાં કથા ને એમાં કથા ને એમાં કથા. પાછું યાદ બધું મારે જ રાખવાનું હોય ને. નકર તમને તો હાથમાં દિવસે યાદ ન આવે કે ક્યાંથી ક્યાં પહોંચ્યા ને હું હતું. પણ તમને જાણવા મળે, સમજવા મળે. આ બધી કથાઓ જરૂરી છે. જીવનમાં ખૂબ મોટી પ્રેરણા આપે છે, ખૂબ મોટું બળ આપે છે. આ કથાઓ આપણા શાસ્ત્રની છે, મહાભારતની છે, આપણા ગ્રંથોની છે. અને આપણી કથા ઘણીવાર આવી કથાઓ સાંભળવાનો અવસર ઓછો આવતો. તો પછી તો બલભદ્ર અર્જુનથી પ્રભાવિત થયા. કૃષ્ણને ભલામણ કરી કે બાપુ બહુ હારા આવ્યા છે, ચમત્કારી છે, ત્રિકાળ જ્ઞાની છે. અર્જુનને કે કૃષ્ણને કે તું દર્શન કરવા આવ. તો કૃષ્ણ ભગવાન દર્શન કરવા આવ્યા. મળ્યા, ભગવાને પગે લાગ્યા. બાપુ પ્રણામ. તો કે બમ ગિરનારી બચ્ચા, તું નટખટ બહોત હૈ. ભગવાને આમ સામે જોયું. अर्जुन के बच्चा क्या देखता है? भगवान क्या तो मारो खरेखर गुरु થઈ ગયો. ભગવાન
મનમાં કે હાડા અર્જુનિયા, આ ગોઠવણ મેં કરીને મને બચ્ચા બચ્ચા કરે છે. પણ ભગવાન હસે છે, આનંદ કરે છે. ભગવાને આંખથી પૂછ્યું કે કેવું હાલે છે. અર્જુને કહ્યું, મહારાજ માણસો હકે હુવાય નથી દેતા, ખાવાય નથી દેતા, હુવાય નથી દેતા. બાપુ બાપુ કહીને હાવ લોહી પી ગયા છે. ભગવાન કે તું તારે ચાલુ રાખ, ભસ્મની થેલી ખાલી થઈ જાય તો હું મોકલાવી દઈશ, તું તારે પરચા મન દેવા. અને પછી તો બલભદ્ર કે છે કે મારે ગુરુ કરવા છે. ભગવાને ના પાડી કે અજાયણા મહાત્માને ગુરુ કરાય નહીં, એમ આમ મનો કરો તમે. દાઉએ કહ્યું તું તો સમજતો જ નથી, તું તો નાસ્તિક છો. ભગવાને આમ આડા હાલે કરાવે પોતાનું થાય. બલરામે ગુરુ બનાવ્યા ને કહ્યું બાપુ ઘેરે પધરામણી કરો ને ઘેરે પધરામણી કરીને એમાંથી તો બલરામે એમ કહ્યું બાપુ મારે ઘેર ચતુર્માસ કરવા રોકાવ. ये निमंत्रण आप्યું. अर्जुन ने कहूँ वैसे तो मैं किसी के घर जाता नहीं हूँ, लेकिन बच्चा तेरा बहुत प्रेम है तो ठीक है जा જા બચ્ચા. બલરામજીને એટલો આનંદ આવે કે બાપુ મને બચ્ચો કહે છે. એની ભાઈનો દીકરો છે. અર્જુનને પછી તો એવી મજા આવે જેને હોય ને બચ્ચા કહે. ભગવાન આવ્યા તો ભગવાનને 3-4 વાર બચ્ચા બચ્ચા કર્યું. ભગવાન કે તું વળી બચ્ચા બાપો કેદીનો થઈ ગયો. પણ આ બધી ભગવાનની લીલા હતી. અર્જુન પાસે કરાયું, પછી તો ચતુર્માસ રોકાયા. શરત કરી કે મારી સેવા જે કરે કુંવારી કન્યા હોય તો એની સેવા જ હું લઉં. દાઉએ કહ્યું મારા ચિંતા ન કરો, મારી બહેન છે સુભદ્રા તમારી સેવા કરશે. ભગવાનને જઈને વાત કરી. ભગવાન કે મોટા ભાઈ તમે બહુ ખોટું કરો છો, આવી રીતે આપણી બહેનને તમે સેવામાં રાખી એ વાત પણ મને ગમતી નથી, પણ તમે કોઈનું માનતા જ નથી. દાઉએ કહ્યું તું ડાયો થામા, તને તો આમ તો તું તો નાસ્તિક છો. અરે કૃષ્ણએ કહે દાઉ હું નાસ્તિક નથી, આ બાપુને આપણે ઓળખતા નથી, ક્યાંથી આવે છે ક્યાં નહીં. આપણા બેન જુવાન છે, આમાં ને કંઈક આડાવડું થઈ ગયું તો કેતા જાય પાછો પ્લાન ઈ જ છે. બલરામજી કે તારી વાત હું નહીં માનું, અને આમ તો સેવા કરે છે. 2 મહિના થયા. ભગવાને કહ્યું કે હવે તમે ઉપડો. બધી ગોઠવણ કરી અને એક દિવસ અર્જુનજી સુભદ્રાને લઈ હરણ કરીને લઈ ગયા છે. દૂરદેવ સરોવર હતું 12 ગાંવ દૂર. ત્યાં નારદજીને ભગવાને મોકલી દીધા, લગ્નની બધી સામગ્રી મોકલી દીધી, અને નારદજીએ 2 જણાને એવા પરણાવ્યા. અર્જુને કહ્યું કે મહારાજ બહુ ફેરા ફેરવા. હવે તો તમે કઈક ગણિત છે કે નહીં, આ તો 4 ને બદલે 14 ફેરવા. નારદજી કે એમાં હું તમને કઈ વાંધો છે, વધારે ફેરા પર જ મજબૂત થાય. એક ઠેકાણે વરઘોડિયા ફેરા ફરતા હતા, એક ફેરો વધી ગયો. પછી બધાને ધ્યાન, ગોર બાપાએ કે એક ફેરો વધી ગયો. ગોર બાપાએ 3-4 જણા હતા, એ 3 જણા 5 જણા વિચારમાં પડી ગયા કે આ તો હારો ડખો થઈ ગયો. હવે એક ફેરો ફરી ગયો નું શું કરું? આખો માંડવો બાંધવાય. આવા ગોર બાપા હોય 5 ફેરા કરી નાખે. પછી એમાંથી એક ભૂદેવે કહ્યું કે અત્યારે ચોઘડિયું એવું હાલે છે, 5મો ફેરો જો ન ફેરવત ને તો વરરાજો આઈના નેઠો પડી જાત. આ 5મો ફેરો ફેરવો ને એટલે હવે વાંધો નહીં આવે. અમને ખબર હોય બધી વિધિની. એમ બધા વળી ગોર બાપાને પગે લાગ્યા, હમુનમું થઈ ગયું. પણ બ્રાહ્મણના વચને ને સૂર્યની આ તો હસવાની વાત છે હો ભાઈ. બાકી તો બ્રાહ્મણનો દીકરો 5 ફેરા ફેરવે તોય ભલે, હાથ ફેરવે ભલે તોય ભલે. બ્રાહ્મણનો દીકરો અસલ વિદ્વાન, ભણેલ ગણેલ શાસ્ત્રી. ભગવાન એનું દેવતાઓ બ્રાહ્મણોને આધીન છે. દેવતાઓ બ્રાહ્મણ બોલાવે આવી સ્થાપ્યાની, એટલે દેવતાઓને આવવું પડે. તો આ તો આનંદની વાત છે ભાઈ.
તો આ રીતે લગ્ન થયા અને પછી તો બલભદ્રને ખબર પડી, બલભદ્ર લડવા આવે છે, યુદ્ધ થયું. સુભદ્રાએ આવી દાઉને કહ્યું, મોટા ભાઈ એ સાધુ બીજા કોઈ નહીં, મારા પતિ છે, તમે જો એને મારશો તો હું તમારે પેલા મને મારવી પડશે. દાઉએ કહ્યું એ સાધુ કોણ છે? ત્યારે કહ્યું એ સાધુ બીજા કોઈ નહીં, આપણા કુંતા ફૈબાના દીકરા અર્જુન છે. દાઉએ કહ્યું કે અર્જુન છે, પણ એ અર્જુન છે એ તને કોણે કહ્યું? તો કે દ્વારિકાના છે. તો દ્વારિકાના છે કહ્યું એટલે એનો અર્થ એ થયો કે હા, સુભદ્રાએ કહ્યું બધું આ બધું કરાવ્યું છે જેને, પ્રોગ્રામ જ એનો, આ બધું એને જ કરાવ્યું. મારા લગ્ન થઈ ગયા છે, એ સાધુ હવે મારા પતિ છે, હું એની પત્ની છું, એ અર્જુન છે. અને મહારાજ હવે તમારે એને કંઈ પણ કરવું હોય તો પેલા મને મારવી પડશે. શું કરે? પોતાની વાલી બહેન ઉપર હાથ કેમ ઉપડે? બલભદ્ર નારાજ થઈ રીસાઈ ગયા. 3 દિવસ સુધી ખાધા પીધા વિના ઓરડામાં બંધ રહ્યા. ચોથે દિવસે દ્વારિકાનાથ આવ્યા, મોટા ભાઈને મનાવ્યા, દરવાજો ખોલાવ્યો, તલવાર આપીને કહ્યું, દાઉ તમારો અપરાધી હું છું, તમારે મને મારવો હોય તો આ રહી તલવાર અને આ રહ્યું મસ્તક. દાઉ કહે છે કે મારો હાથ કેમ ઉપડે? કૃષ્ણ, તું તો મારો પ્રાણ છો, આ હાથ તારા ઉપર ઉપડે? મહારાજ તો બધું આ મેં કર્યું છે, તમે મને શું કરશો? દાઉએ કહ્યું, તને કઈ થાતું નથી તો વાંધો, એટલે રિહાઈને બેઠો. ભગવાન કે માની જાઓ ભૈયા, જો તમે સુભદ્રાના લગ્ન અર્જુન સાથે કરાવત તો સુભદ્રાએ પ્રતિજ્ઞા કરી હતી કે હું પ્રાણનો ત્યાગ કરીશ. સુભદ્રા પ્રાણનો ત્યાગ કરે એને પ્રતિજ્ઞા કરી હતી. ભૈયા, મેં સુભદ્રાના લગ્ન સુભદ્રાની ઈચ્છાથી અર્જુન સાથે કરાવ્યા છે. ત્રિકાળ જ્ઞાની હોય એવી વાતો કરતો હતો. હાડા તું તો ભાઈનો દીકરો છે, તને જ બધી ખબર હોય ને. હસે છે, આનંદ કરે છે. આ રીતે ભગવાને સુભદ્રા અને અર્જુનના લગ્ન કરાવ્યા છે. પછી તો સુભદ્રા અને અર્જુનના સંસારમાં એક પુત્ર થયા જેનું નામ છે અભિમન્યુ. અભિમન્યુના લગ્ન ઉત્તરા સાથે થયા. ઉત્તરા અને અભિમન્યુનો 24 કલાકનો સંસાર. અભિમન્યુ યુદ્ધમાં ગયા, વીરગતિ પામ્યા. ઉત્તરાના ઉદરમાં જે બાળક આવ્યો એ જ પરીક્ષિત. અર્જુનના પુત્ર અભિમન્યુ, અભિમન્યુના પુત્ર પરીક્ષિત. આ પરંપરા છે. કથા આપી છે મહાભારતનું યુદ્ધ. યુદ્ધની અંદર સત્યનો વિજય, પાંડવોનો વિજય. પાંડવોનો વિજય થયો, કૌરવોનો વિનાશ થયો. દુર્યોધન છેલ્લે મરવા પડ્યો હતો. અશ્વત્થામાએ એને વચન આપ્યું, પાંડવોના 5 પુત્ર જે હતા એને હું મારીશ. 5 પુત્રો સુતા છે, 9 વર્ષની ઉંમરના દીકરા, પાંડવોના 5 દીકરા. અડધી રાત્રે અશ્વત્થામા આવ્યો, મસ્તક કાપી ભાગી ગયો. ભગવાન અર્જુનને લઈ એને લેવા ગયા, પકડ્યો છે, બાંધીને. ભગવાને કહ્યું આને મારી નાખ. અર્જુને કહ્યું નહીં મહારાજ. બાંધીને લઈ આવ્યા. આ બાજુ દ્રૌપદી રડે, પાંડવો રડે. 5 દીકરાની હત્યા કરનારો હત્યારો સામે આવ્યો. અશ્વત્થામાને જોઈને દ્રૌપદીને આશ્ચર્ય થયું. આ દ્વારિકાના છે, કહ્યું આ જ છે હત્યારો. અશ્વત્થામા ગુરુ દ્રોણાચાર્યનો દીકરો. અરે દ્રૌપદી કહે છે કે આ તો દ્રોણાચાર્યનો દીકરો છે, બ્રાહ્મણનો દીકરો છે. બ્રાહ્મણને મરાય? બ્રાહ્મણને ન મરાય. જો સજન તજે ન સજનતા, દુર્જન તજે ન વેર.
સજ્જન માણસ સજ્જનતા ન છોડે. દ્રૌપદીએ કહ્યું બ્રાહ્મણને ન મરાય, બ્રાહ્મણને મારીએ તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે. દ્રૌપદીની વાત સાંભળી. ધર્મરાજે કહ્યું બરોબર છે, અર્જુને કહ્યું બરોબર છે, સહદેવ નકુલે કહ્યું બરોબર છે, ભીમે કહ્યું બરોબર નથી, અને તો મારવું જ જોઈએ. શું કરવું જોઈએ? દ્વારિકાનાથને પૂછ્યું ત્યારે ભગવાન દ્વારિકાનાથે જવાબ આપ્યો. સાંભળજો જવાબ. ભગવાને જવાબ આપ્યો કે આતંકવાદીને તો મારવો જ જોઈએ. આતતાઈ વધારહણ. ભગવાને જવાબ કેવો આપ્યો? બ્રહ્મબંધુર ન હંતવ્ય. બ્રાહ્મણના દીકરાને નો મનાય, નો મરાય, પણ આતતાઈ વધારહણ. આતતાઈને તો મારી જ નખાય, આતંકવાદીને મારી જ નખાય. ભગવાને કેવો સરસ જવાબ. દ્રૌપદીએ કહ્યું ભીમને કે મહારાજ જો તમે એને મારશો તો આ કટાર મારા પેટમાં મારીશ. ભીમે એની ચોટલી કાપી, લત મારી, કાઢી મૂક્યું. પછી તો પાંડુ આવ્યા હસ્તિનાપુરમાં. હસ્તિનાપુરની અંદર ભગવાને 3 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા. હસ્તિનાપુરની ગંગાથી સ્વચ્છ કરાયું. હસ્તિનાપુરની રાજગાદી ઉપર યુધિષ્ઠિર બેઠા. જય જયકાર થયો છે અને ચારે તરફ ધર્મનો સત્યનો જય જયકાર થયો. ભગવાને પાંડવોને બધું આપી વિદાય માગે છે. હવે મારે જવું છે. ભગવાન જવા તૈયાર થયા. ત્યારે ઈ જ વખતે ઉત્તરા આવીને રડે છે, મહારાજ મારી રક્ષા કરો. ભગવાને કહ્યું કેમ રડે છે? તો કે મારા પેટમાં બાળક છે, એને મારવા માટે અશ્વત્થામાએ વજ્ર છોડ્યું છે. મહારાજ મારી રક્ષા કરો. ભગવાને વચન આપ્યું ચિંતા ન કરીશ, જા તારું તારા પુત્રનું રક્ષણ કરીશ. ભગવાને નાનું રૂપ લઈ એના પેટમાં ગયા અને પેટમાં રહેલા પરીક્ષિતની ભગવાને રક્ષા કરી. સુદર્શન એ ઉત્તરાની રક્ષા કરે. ભગવાન પોતે અંદર ઉદરમાં પરીક્ષિતની રક્ષા કરે. પરીક્ષિત ભાગશાળી કેવા, હજી તો જન્મ નથી લીધો ત્યાં એને ભગવાનના દર્શન થયા. આના જેવો ભાગશાળી કોણ? માણસને ભગવાનના દર્શન ક્યારે થાય? અને તો હજી જન્મ નથી લીધો ત્યાં ભગવાનના દર્શન થયા. બીજી તરફ કુંતાજી રડે છે. ભગવાને નિર્મળ ભક્તિનું વરદાન આપ્યું. કુંતાજીએ દુઃખ માંગ્યું છે. બહુ સરસ કથા છે. દુઃખ માંગ્યું. ભગવાન કહે છે માં તમે તો સગુણ ભક્તિનું સ્વરૂપ છે. પછી તો ધર્મરાજને વૈરાગ્ય થયો. ભગવાન એને લઈ ગયા કુરુક્ષેત્રમાં. ભીષ્મ દાદા જ્યાં બાણસૈયા પર સૂતા હતા, ભીષ્મ પાસે આવતા ભગવાને કહ્યું કે આને ઉપદેશ આપો, આને વૈરાગ થયો છે. આને એમ લાગે છે કે આ બધાને મેં માર્યા છે. ભીષ્મે ઉપદેશ આપ્યો કે બેટા અફસોસ કરીશમાં, આ જે કંઈ થયું છે ને એ બધું ભગવાને કરાયું છે, વિધાતાએ કરાયું છે. જે મર્યા છે એને તે નથી માર્યા, એના પાપે મર્યા. અને દીકરા છેલ્લે છેલ્લે ઘણો ઉપદેશ આપ્યો. છેલ્લે કહ્યું કે પુત્ર અફસોસ ન કરીશ, તમારા પક્ષમાં દ્વારિકાનાથ છે. દીકરા તને ખબર છે, નો ખબર હોય તો મારે તો હવે જવું છે. જતા જતા સત્ય કહેતો જાઉં, આ દ્વારિકાનાથ એ બીજા કોઈ નહીં, એ પરિબ્રહ્મ પરમાત્મા છે. એ નિર્ગુણ નારાયણ સગુણ સાકાર બનીને આવ્યા છે. એ જ ઈશ્વર છે, એ જ નારાયણ છે, એ જ પરમાત્મા. અને હે યુધિષ્ઠિર, ઈ પણ સાંભળી લે. તને ઉપદેશ દેવાનું બહાનું કરીને ઈ મને દર્શન દેવા આવ્યા છે, મારું મૃત્યુ સુધારવા આવ્યા છે. બહાનું છે તારું. જે ગીતાનો ઉપદેશ અર્જુનને આપી શકે, તને ન આપી શકે. મારા માટે આવ્યા છે, મારા મૃત્યુને સુધારવા. મેં માગ્યું હતું
કે ઉત્તરાયણના સૂર્ય થાય, મકર રાશિમાં સૂર્યનારાયણ આવે, મકર સંક્રાંતિનો સમય આવે, સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કરે અને એ વખતે ભગવાન કૃષ્ણનું દ્વારિકાનાથનું દર્શન કરતા કરતા હું પ્રાણ છોડું. ઉત્તરાયણના સૂર્ય થયા છે, દ્વારિકાનાથ મારી સામે છે, સ્તુતિ કરી છે. આ સ્તુતિને ભીષ્મ સ્તુતિ કહેવામાં આવે છે. બહુ સુંદર સ્તુતિ છે ભાગવતમાં. ઇતિમતિ રૂપ કલ્પિતા વિદ્રુષ ભગવતી સાત્વત ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગ વિભું. અદ્ભુત સ્તુતિ કરી છે. ભગવાને કૃપા કરી, પછી તો સ્તુતિ કરી, ભગવાનના સ્વરૂપની અંદર સમાયા છે. દેવતાઓએ પુષ્પવર્તી કરી, દુંદુભીના નાદ કર્યા, જય જયકાર થયો છે. બોલીએ ભીષ્મ મહારાજ કી. ભીષ્મ દાદાનું પરમધામની અંદર ગમન થયું છે. ભગવાન હસ્તિનાપુર આવ્યા, એની બધી ક્રિયા પૂર્ણ કરી, રજા લઈ દ્વારિકા ગયા. અને પછી તો અનેક વખત ભગવાન આવતા રહ્યા. છેલ્લે જ્યારે વડાવવા ગયા ત્યારે અર્જુન રડતા રડતા આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામમાં ગયા એ સમાચાર આપ્યા છે. આપતા કુંતાજીએ એ જ ઘડીએ પ્રાણનો ત્યાગ કર્યો. પાંચે પાંડવો વિચારે છે હવે જગતમાં કઈ રીતે જીવશું. જો તમે આને કહેવાય કૃષ્ણાશ્રય. એને બહાર લઈ જાઓ બેન. દ્વારિકાનાથ ગયા, માં ગઈ. પાંડવો એની પાછળ, માની પાછળ તમામ અંતિમ ક્રિયા પૂર્ણ કરી. 1 મહિનો રોકાયા, પરીક્ષિતને રાજગાદી આપી. પાંચે પાંડવોની છઠ્ઠા દ્રૌપદી હિમાલયમાં ગયા, ભગવત ભજન કરી પરમાત્માના ધામમાં. આ બાજુ પરીક્ષિત રાજગાદી ઉપર આવ્યા, સમગ્ર વિશ્વમાં વિશ્વ વિજય કરી પોતાના બાહુબળનો પરિચય આપ્યો. નબળા નહોતા. 2 પ્રસંગો એમના બતાવ્યા છે. બહુ સુંદર કથા છે પરીક્ષિત રાજાના જીવનના જે 2 પ્રસંગો છે. પણ એ કથા આપણે આવતીકાલે લઈશું. સમય આપણે સાવધાન કરે છે. તો પરીક્ષિતના 2 પ્રસંગો, એક કલિયુગ સાથેનો એનો સુંદર સંવાદ, અને બીજો જે એને શાપ લાગે છે. બહુ સુંદર કથા છે, પણ જેની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. વધુ આવતા અંકે રાખવું પડે તો. હા, એ તો સાચી વાત છે બેન. આ તો 10 વાગે ને તોય તમને એમ થાય કે જમવું નથી, ચાલુ રાખો. પણ આપણે રાખ્યા વિના છૂટકો છે. હા, એ પરીક્ષિત હતા. આપણે બધા ઈક્ષિત છીએ, ઈક્ષિત છીએ, ઈચ્છુક છીએ. આપણે હવે 1.5 કલાક બેહી ત્યાં પગમાં ખાલી ચડી જાય અને કેટલું યાદ આવે. એટલે વાત સાચી છે. પરીક્ષિત રાજાએ જે કથા સાંભળી એ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સાંભળી. વચ્ચે ક્યાંય પણ એ પરીક્ષિત હતા, અને જેને જગતને એ માર્ગ આપ્યો. એ તો શક્ય નથી કે આપણે કરી શકીએ, પણ તોય પણ 8 માં 10 છે. 8 વાગવામાં 10 મિનિટની વાર છે.
તોય આપણે કથાને ઘણી લંબાવી છે, પણ છતાં આ બે પ્રસંગો બહુ સુંદર છે. બે પ્રસંગો નહીં, ત્યાંથી જ પછી કથા આગળ હાલશે. આ કઈ ખાલી બે પ્રસંગથી પૂરું થોડું થાય છે. તો અતિ સુંદર કથાનો આનંદ આપણે આવતીકાલે લઈશું. 2 મિનિટ માટે હરીશ ભજન વિના સુખ શાંતિ નહીં, હરિ ભજન વિના સુખ શાંતિ નહીં, હરિ ભજન વિના સુખ શાંતિ નહીં, હરિ સ્મરણ વિના કલ્યાણ નહીં, હરિ સ્મરણ વિના કલ્યાણ નહીં, હરિ ભજન વિના સુખ શાંતિ નહીં, હરિ ભજન વિના સુખ શાંતિ નહીં. હરિ સ્મરણ વિના કલ્યાણ નહીં, હરિ સ્મરણ વિના કલ્યાણ નહીં, હરિ સ્મરણ વિના એ કલ્યાણ નહીં, હરિ સ્મરણ વિના કલ્યાણ એ નહીં, હરિ ભજન વિના સુખ શાંતિ નહીં, ઓ હરિ ભજન વિના સુખ શાંતિ નહીં, હરિ ભજન વિના સુખ શાંતિ નહીં, હરિ ભજન વિના સુખ શાંતિ નહીં, શાંતિ નહીં, સુખ શાંતિ નહીં, સુખ શાંતિ નહીં, સુખ શાંતિ નહીં. શાંતિ. બોલીએ બાલકૃષ્ણ લાલ की જય બોલો દ્વારિકાધીશ की જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હર. કથા એનું નામ કહેવાય ક્યારેય પ્યાસ પૂરી ન થાય, એટલે જ આ અમૃત કહેવાય છે. ગમે એટલું પીવો, ગમે એટલું પીવો, છતાં એવી ને એવી પ્યાસ. અને અમે ગમે એટલી કથા કહીએ, ગમે એટલું વર્ણન કરીએ, તો એમ થાય કે હજી જે કેવું છે એ તો બધુંય બાકી છે. મને એમ થાય કે મારે જેટલું કહેવું તો એ તો હજી બધુંય બાકી. એનું નામ કથા. તો કથા ત્યારે જ આપણામાં ઉતરી કહેવાય કે આપણે જગત ભૂલીએ, ખુદને ભૂલીએ, આપણી જાતને ભૂલી જઈએ કે અમે ક્યાં બેઠા છે. એનું નામ જ કથા. કથા જગત ભૂલવા માટે છે, કથા કથામય થવા માટે છે. એવી કથા જ્યારે મળે ત્યારે જીવનનું કલ્યાણ છે. તો આપણે કથાનો એવો આનંદ લઈ રહ્યા છીએ કે મને મૂકવાનું મન નથી થતું અને તમને તો હરી જરાય નથી થતું. આ તમારો પ્રેમ છે અને એ જ કૃપા છે. આટલી જે કથાની અંદર ઓતપ્રોતપણું છે. જગત ભૂલવાનું સાધન અત્યારે આ એક જ છે, બાકી જગત ભૂલાતું. તો કથાનો આનંદ તો એવો અદ્ભુત છે. આવો કથાને અનુરૂપ એટલે યાદ આવ્યું મને, जिनके श्रवणा समुद्र समाना कथा तुम्हारी सुभग सरिनाना पर ही निरंतर होई न पूरे तिनके ही तुम कह ग्रह रे रामचरित जे सुनत अघाई तो रस विशेष जाना तिन नाही। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। जय
बोलिए रामचंद्र भगवान की जय। चलो मुख्य यजमानो આવો યજમાનો બધા પૂજા આવી માટે જાઓ બધા આવી જશે. પૂજા અર્ચા માટે. त्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। वासनाथ वासुदेवस्य वासितं भुवनत्रय सर्वभूतनिवासोऽसि वासुदेव नमोस्तुते। भगवान ने चंदन अक्षत भेट भाव दक्षिणा धरी भगवान ने पूजा करिए। जे लोग पूजा थी जाए साइड में आई जाए। स्वस्तिस्त्वया विना साक्षात् धर्म कल्याण वृद्धिदा विनायकं प्रिया नित्यं त्वांच स्वस्ति ब्रवन्तु नः। वाङ्मय स्वरूपाय भागवत परमात्मने नमः। गंधम समर्पयामि नमस्कारान् समर्पयामि नमस्करोमि। स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा। नैवेद्यान्ते आचमनीयं समर्पयामि नमस्करोमि। ह्रीं रत्नेश्वरि व्रजवाल्य नमः इति सम्पूज्य प्रभु नटवर नंद लाला मीठी मोरली वाला मधुरी मोरली वाला गोपीना प्यारा जय काला खड़ा कामन गाला प्रभु नटवर लाला एवं मीठी मोरली वाला मीठी मोरली वाला गोविंदा प्यारा प्रभु जय काला यानि तानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे। दबात में आरती राखी जमणा हाथेथी भागवतजी ने आरती आपो। देवताभिवंदनम महा भगवान ने आरती अपाई जाए त्यारबाद बे हाथेथी तमे लोको आरती लई ल्यो। स्वात्मा कल्याणार्थे आत्माभिवंदनम महा। आरती पाछळ एक बे भाईओने आपी दઈએ। वासुदेवाय हरे वासुदेवाय हे वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हे वासुदेव बोले ना पितृस्वर्गे जाय वासुदेव बोले ना पितृस्वर्गे जाय हे वासुदेव बोले ना पितृस्वर्गे जाय वासुदेव बोले ना पितृस्वर्गे जाय बोलो ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हे वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय हे वासुदेवाय हरि वासुदेवाय हे ओम नमो भगवते वासुदेवाय
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઇદમ ફલમ મયા દેવ સ્થાપિતમ પુરસ્તભતે